અરે વાહ, હાચું ને ભોળા દાદા. મેં વાત સાંભળી, ખરેખર હોની 100% હાચું નીકળ્યું હો. તમે તો બહુ મોટો પતંગ લાવ્યા. હું આ પતંગ તમારે વેચવાનો છે? મેં તે વાત સાંભળી વડ દોડેલો આવ્યો. શું તમે તો બહુ મોટો પતંગ લાવ્યા છે? તો હાચું કહું, આ પતંગ તમારે વેચવાનો છે ને? અરે હા મોદી કાકા, આ પતંગ મેં બનાવ્યો છે એટલે મારે વેચવાનો જ છે ને. પણ હાસુ કહું ને તો તમને બહુ મોંઘો પડશે. કેમ કે આને મેં મહેનત બનાવતા જ મારે 1.5 મહિનો લાગ્યો છે. એટલે મોંઘો તો તમને બહુ જ પડવાનો છે. પણ લેવો હોય તો લઈ લો, એમાં હું કઈ કહેતો નથી. અરે ભોળિયા, હું આમ તો પાછળ ફિરકી પકડીને હું લોહણ ખકડાવવા ઊભો છું. પતંગ તો મારે જ લેવાનો છે. હાલો તમે ભાવ કહી નાખો એટલે પતંગ તો મારે જ લેવાનો છે. બાકી ગમે એ ભાવમાં હોય ને પતંગ તો હું જ લેવાનો છે. મોદીને તો આપવો જ નથી. પતંગ હું જ લેવાનો છે. તમે ભાવ બોલો એનો ફટાફટ. અરે મોદી કાકા, અરે કેજરીવાલ, મારે તો પૈસા હાટું ગમે એને દઈ દઉં ને. પતંગના 2 લાખ રૂપિયા અને ફિરકીના 50,000 રૂપિયા દઈ દો એટલે પતંગ લઈ જાઓ અને અરે ભોળા દાદા, હાલો 2.5 લાખ રૂપિયા નહીં, 3 લાખ રૂપિયા દીધા. પતંગ આપણો જ છે. હાલો દઈ નાખો ફટાફટ મને. અરે ભોળા, હું પાછળ હું અમથો ઊભો હું. હાલ 3.5 લાખ રૂપિયામાં દઈ દઉં. હાલ મને 3.5 લાખ રૂપિયા તને દઈ દઉં ને હાલ મને ફટાફટ પતંગ દઈ દે હાલ ફટાફટ. અરે વાહ, મારે તો બહુ ઝાઝા પૈસા આવવાના લાગે. હવે પતંગની તો મારે બોલી પડવા લાગી. હાલો જલ્દી બોલી લગાવો એટલે પતંગ જેને જોઈતો વધારે પૈસા હોય એને પતંગ દઈ દઉં. અરે ભોળા, હાલ 4.5 લાખ રૂપિયા દઈ દઉં. હાલ મને ફટાફટ દઈ નાખ. હાલ ફટાફટ 4.5 લાખ રૂપિયા દઈ દઉં. હાલ ફટાફટ મને આપી દો. દોસ્તો, આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે જ બનાવેલો છે. એટલે કે ખાસ કરીને કોઈએ દિલ પર ના લેવો. અને ચેનલ પર ના હોય તો જલ્દી સબસ્ક્રાइब કરી लो અને लाइक અને कमेंट जरूर ठोकी नाखो. मिलते हैं नए वीडियो में, तब तक के लिए बाय बाय, टाटा, गुड नाइट.